આજે સવારે 6 વાગે જીબીના ધાડે એટલે ઓછામાં ઓછા 30-40 જીબીના કર્મચારીઓ પોલીસ સાથે બધાના ઘરો ટપી ને ડાયરેક્ટ એ લોકોએ ચેકિંગ શરૂઆત કરી। હવે આ ચેકિંગ દરમિયાન આ છોકરો ભયભીત તો હતો, ઓલરેડી એ લોકો એના મકાન ઉપર ચડી ને વાયરિંગ કોઈ ખોલતા એ વાયર એના ઉપર પડતા એ વાયર હટાવવા જતાં એનું મૃત્યુ તાત્કાલિક થઈ ગયું। ત્યારે જીબીના ઓફિસરો હાજર, એ લોકોને ખબર છે છોકરાને શોટ લાગે, કમસે કમ માનવતા તો એવી હોવી જોઈએ કે કમસે કમ વાયર તો હટાવે, વાયર પણ હટાવ્યો નહીં ને ભાગી ગયા। એટલે આ માનવતા ક્યાં છે? ધાડે ઉતારવા એક જ વિસ્તારની અંદર, એટલે શું છે? આપ જીબી મીટર બંધ કરી નાખી છે। ઝૂંપડપટ્ટી વિસ્તારમાં આજે હજારો અરજીઓ પડી છે, લોકોને મીટર આપતા નથી। આવી કાળઝાળ ગરમીમાં આપણે જાણીએ છીએ કે આપણે કાળઝાળ ગરમી એસીમાં રહેતા પંખા નીચે રહી શકે છે કોઈ? જીબી મીટર આપવા તૈયાર નથી। જીબીના જે અધિક્ષક એન્જિનિયર છે એ કલેક્ટરના મિસિસ જ છે, તો કલેક્ટર પાસે આવડી અરજીઓ જાય, કલેક્ટરશ્રીને જાણ નથી કે આવડી બધી તમારી અરજીઓ આવે છે, લોકો ગરમીમાં મરી રહ્યા છે, ગરમીમાં હેરાન થઈ રહ્યા છે। અને કદાચ ચોરી કરી હશે કે નથી કરી કોણ જાણે છે, બરાબર છે? એ છોકરો યુવાન જ્યારે આ મૃત્યુ થાય, આ જીબીની બેદરકારીને ઉપરથી વાયર ખોલતા, વાયર ડાયરેક્ટ નીચે પડતા, છોકરો વાયર હટાવવા જતા છોકરાને શોર્ટથી મરી ગયો, ગુજરી ગયો બિચારો। પણ જીબીના સાહેબ ઉપર જોતા હતા, એ લોકો નીચે ઉતરી કમસે કમ આના પાસે 2-3 મિનિટનો ટાઈમ હોય, જ્યારે તમે તાત્કાલિક વાયર ખેંચી, એ લોકોને ખબર હોય કે ભાઈ બીજો છોડાવવા જશે શોટ લાગશે। એક વ્યક્તિ છોડાવવા પણ ગયો, એને શોટ લાગી ગયો, બરાબર છે? પણ આ જવાબદારી કોની? આ કાયદેસરની હું કહું છું, એક વિસ્તારની અંદર તમને જીબીની ચોરી દેખાય છે? ભુજની અંદર ઉદ્યોગપતિઓ આવડા માલેતુજારોના જીબીએ કોઈ રેટ નાખી? તમે વાંચ્યું છે કે આજ સુધી કોઈ રેટ નાખી છે? આવડા કારખાના ચાલે છે આ લોકોને ખુલ્લા, એક જ વિસ્તારને પર્ટિક્યુલર દેખાડીને એક વિસ્તારમાં તમે શું સમજો છો? હશે 2-4 જણા ચોરી કરતા હશે, હું નાના આ ઉદ્યોગપતિ કરોડપતિઓ જે ઉદ્યોગ કરી બેઠા છે, આ માલેતુજાર જો મીટરમાં તમે જુઓ ગડબડી કેટલી થાય છે, એક માલેતુ હું તમને નામ આપું, મેં અરજી કરી છે, અંદર 8 એસી હોય ને ઘરે બિલ કેટલો હવે? 650 રૂપિયા। આ લોકોને ઉપર રેટ નથી પડતી? શું જીબીની જવાબદારી નથી બનતી? ખાલી ને ખાલી ગરીબ લોકો ઉપર ત્રાસ દેવાનો આ વહીવટતંત્રનો એક મને દેખાય છે માધ્યમ। હમણાં 2 દિવસના પોલીસના ધાડે ઉતર્યા કાં આ જ વિસ્તારની અંદર, એટલે શું જાણે છે? ગુનેગાર છે, ભલે 3 હશે 4 હશે, એટલે આખા વિસ્તારને ભયભીત કરવાનો તમારે? ગુનેગાર છે તમે, નો ડાઉટ ગુનેગાર, અમે સપોર્ટ ગુનેગાર છે, ગુનેગાર પર કાર્યવાહી કરો, પણ લોકોને ડરાવવાનું? 3 દિવસથી પોલીસ ડરાવે છે, ઉપરથી જીબી ડરાવે છે, જ્યાં આવે ત્યાં કેસોમાં આવે તો એરિયાનું નામ લઈને કે આ એરિયા છે। ભાઈ એરિયામાં 4 ખોટા માણસ હશે કે આ 40,000 રહેનાર ખોટા માણસો નથી? આ લોકોને ભયભીત કરવાનું બંધ કરો ને આ જે મૃત્યુ થયું છે એની તમામ જવાબદારી જીબીની છે ને જીબી ઉપર અમે લીગલી કરવા જઈ રહ્યા છે લોકો પરિવાર દ્વારા, કેમ કે આ જીબીની બેદરકારી છે। ત્યાં ઝાપાઝાપી થઈ, હવે જીબી એમ કે કર્મચારી આવે ઝાપાઝાપી, તમે છોકરો જવાન મરી જાય તો ઝાપાઝાપી નથી થવાની એમ? તમને બક્ષી દેવાના છે? અમે આ લોકોને બક્ષવાના છે, આ લોકો ફરિયાદ થવી જોઈએ કોઈ પણ સંજોગોમાં, ને આ જેલના સળિયા પાછા જાય એ અમારી માંગણી છે। જો માંગણી સંતોષાય નહીં તો આગામી ઉગ્ર બનીને અમે રજૂઆત કરશું। ભીડનાકા બાદ ધારુબી વિસ્તાર સવારે 6 થી 6:30 વાગે આવ્યા હતા। ડાયરેક્ટ દરવાજો ન ખોલ્યો, ડાયરેક્ટ દીવારો કૂદીને આવે અંદર, ડાયરેક્ટ ધડો છેડા મીટર કાઢે જોઈએ, પણ ડાયરેક્ટ ઉપર ચડી ગયા। મીટરમાં કાં ન મળ્યો તો પણ આ લોકો નહીં તમે ચોરી કરો છો, દરવાજો કૂદીને આવ્યા। 1-2 જણા તો બહુ આમ કટરવાદ કરતા હતા, તમારે થાય થી કરી લ્યો, વિડીયો ઉતારો, ગમે એ કરો, અમે તમારી બીકતા નથી। પોલીસવાળા એવો ભાઈ તમે કાયદેસર કાર્ય કરો, મીટરમાં તમે જોઈ લો, છેડા જોઈ લો, તમે કાંઈ હોતું જો ને 1-2 જણા સાહેબ તો બહુ અંદર ખરાબ હતા, તમે આખો વિસ્તાર ચોરી કરે છે અને તમે આખો વિસ્તારનું મીટર બધા લઈ લેશો। એક તો મીટર આપતા નથી, મીટર હોતું નથી ને ઉપર મોટરસાઇકલ કરીને દુકાન પોલીસનું વર્ગ બતાવતા હતા, બરાબર? અમારી એ માંગ છે, આ ભાઈ વિચારો અને કાંઈ વાંક ના હતો, ફરી ભેગા ઉભા હતા, ઉપર છેડો ઘા કર્યો કાપીને ડાયરેક્ટ છોકરો પડે છોકરા ઉપર, આખી જવા તો જીબી વાળાની છે, છોકરાને કાંઈ ને છોકરો નીચે ઊભો હતો ને ખબર ના થઈ વાયર કાપી શું કરે છે, છોકરો જોયો તો ઉપર પડે છોકરા ઉપર, છોકરો ચોંટી ગયો ને પોતે પછી જ્યારે જોયો તો છોકરો જીબી ભાગ્યા। આ લોકોનું વાંક છોકરાનું કાંઈ નહોતું, આ તો જીબી વાળાનું હતો। અમે આ છોકરાનો ન્યાય જોઈએ, છોકરાને જ્યારે ન્યાય નહીં મળે તમારે શાંતિથી બેસતું નહીં, બરાબર ને? અમારી એ માંગ છે। એ કરો ચેકિન આવી, ચેકિન વાળા પ્યાસે ધડ ઓતરી મથા છેડો કપે ને છેડે જો ઘા ક્यों ને મોય ભા હોતી રે જી, મોય ભા હોતી ને રવાનું થયો ને હી છેડે મેં હથ બધે તો મોય ભા જો જલે ગયો ને હી ભગા અહીંયા જીબી વાળા ભગા જડો, મોય બા હાથ વેવો ને ભગો જડ, મોય બા કે છડીને ભગા છેડો કપે ને માથા ને મોય બા કે શોટ લગો પાછો છડેલા વ્યો છે તા મૂકે શોટ લગો, કોઈ ગ્રંથિ મેં હથ વધો છે તને વાયર કના પાર્યા કેવું છે। પણ ચેકિન વાળા આજે હેતરું કરીએ તા, દાદાગીરીઓને એવું કરીએ તા, મોય બા જો જીવ ગીની હોય
असांखे इंसाफ़ मिलियो खपे। ही जीबी वारा हेतिरो कुला करिए था ही जरा सम्झ में हुअणु खपे। असां माण्हूअ जो जीव गिणीगिन था लाइट ला करे बराबरि माण्हूअ जा करोड़नि जी मिल्कियतूं थियूं उन जी पुठियां नथा करिए, बाक़ी ग़रीब माण्हूअ खे ई करिए था, मारे विझनि था। अजरुद्दीन इस्माइल लाड़, भिंडियारा फरिया दादूपीर रोड। અમારી માંગ એ છે કે ભાઈ અમારા ફરિયામાં જ ઘડી ઘડી કેમ આ ભાઈ આવે છે, જે હવે જીબી વેરા આવે અમારા ફરિયામાં તો જવાબદારી એની રહેશે, પછી માથાકૂટ થાય કે ના થાય એ એની જવાબદારીથી અમારા ફરિયામાં આવે। બીજી અમારી એક જ માંગ છે કે આ ભાઈને ન્યાય મળવો જોઈએ। જે હવે જીબી વેરા આવશે તો એની જવાબદારીથી આવે, પછી અમારે ન કહેતા હવે અમે હથિયાર ઉપાડશું, બરાબર।